ઘણા તાળું મારી 2 ચાવીઓ રાખતા હોય, પાછા એને પૂગી કેમ ન વળવું, ગમે ત્યારે કોકના દ્વારા ખોલી લેતા હોય. એટલે અહીંયા આવી માનીનતાઓ હોય છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 500 મુલાકાતો હોય, રોજના 80 ફોન હોય, 7 લાખ પત્રો હોય, 2.5 લાખ પધરામણીઓ હોય, 18,000 ગામડામાં હોય. બહુ વાતો સંતોએ આપણને કરી છે. પણ સાથે પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી પરના આપણા જેવા જ એક સંત હતા. આપણી બધી જ સમસ્યાઓને જાણનારા હતા, આપણી બધી જ સમસ્યાઓને નિવારનારા સંત હતા. 95 વર્ષ સુધી નિષ્કામ ભાવે, નિસ્વાર્થ ભાવે એમણે જે કાર્ય કર્યું છે, એમના શતાબ્દી મહોત્સવે આજે આપણે આ દિશામાં થોડોક પ્રયત્ન કરવો છે. મિલે સુર મેરા તુમારા, એમના વચનોને આધારે પ્રયત્ન કરવો છે. યાદ રાખજો, સંબંધો બગાડવા માટે પૂર્ણ વિરામ મૂકવો સહેલો છે, પણ સંબંધોને સુધારવા માટે અલ્પ વિરામ લેવો ને એ થોડોક અઘરો છે. આજે થોડોક અલ્પ વિરામ લેવો છે કે પરસ્પર આપણે સંપીને કેમ રહી શકીએ. કર્ણાટકમાં બેંગ્લોરથી 500 કિલોમીટર દૂર એક ગામ છે, ધારવાડ જિલ્લાનું લોધુર ગામ. ભીમના પરિવાર દેશના સૌથી મોટા પરિવારનું એક છે. 80 પુરુષો અને 60 બહેનો, 140 સભ્યો એક ઘરમાં રહે છે. 140 સભ્યો એક ઘરમાં રહે છે. 18 વર્ષ સુધીના 30 બાળકોને યુવાનો છે. 30 બાળકો યુવાનો. ઘરમાં 2 મોટી ઘરઘંટીઓ છે, કારણ કે રોજના 140 ની રસોઈ કરવાની. 4 કરોડનું દેવું થઈ ગયું, તો છતાં પાછા બધા ટકી ગયા. એના પર ડિરેક્ટર કેતન મહેતાએ તો ફિલ્મ બનાવી છે. સંપીને રહે છે. એક છોકરો મને મળ્યો, 5 BHK નો ફ્લેટ છે. મને કે સ્વામી, અમારા ઘરમાં બધા એકબીજા સાથે વોટ્સએપ થી વાતો કરીએ છીએ. 4 જ સભ્યો છે. બધું વોટ્સએપ થી વાતો કેમ કરો? મને કે હામે આવે ને બબાલ બહુ થાય છે, વોટ્સએપ થી વાતો કરીએ છીએ. આ લોકો 140 જણા એક રસોડે જમે છે. હમણાં એક છોકરો મને મળવા આવ્યો, સગાઈ કરવા માટે જોવા ગયો તો, એટલે મને રિપોર્ટ આપવા માટે આવ્યો. બધું કેવું થયું, ગોઠવાયું? મને કે સ્વામી, એના મમ્મી પપ્પા બધા સરસ વાતો કરી. પછી મને કે તમે 2 જણા એકલા બેસો ને વાતચીત કરો, તમારા વિચાર શેર કરો, તો સાથે રહેવાનું છે એટલે ખબર પડે ફ્રીક્વન્સી સેટ થાય છે કે નહીં. તો બધું શું થયું? મને કે છોકરીએ મને પહેલો જ પ્રશ્ન પૂછ્યો, તારા ઘરમાં ડસ્ટબિન કેટલી છે? શું પૂછ્યું છોકરીએ? તારા ઘરમાં કચરા પેટી કેટલી છે? એટલે હું તો મૂંઝાઈ ગયો, કચરા પેટીનો આવો પ્રશ્ન પૂછાય સગાઈ કરતા પહેલા? પણ તોય મેં હિંમત કરીને કીધું કે એક કચરા પેટી છે ને પછી કોર્પોરેશન વાળા સિટી મારીને આવે છે, લઈ જાય છે. કચરા પેટી મોટી લઈને આવે છે. તો પેલી છોકરી મને કે વાય યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ, કેમ સમજતો નથી? આ કચરા પેટીની વાત નથી, તારા ઘરમાં મોટી ઉંમરની બાઈઓ કેટલી છે? તારા ઘરમાં મોટી ઉંમરની બાઈઓ કેટલી? એટલે 2 ઘડી તો હું શોકિંગ થઈ ગયો. પછી મારે કેવું પડ્યું કે મારી મમ્મી છે, મારા દાદીમાં છે, મારી ફોઈ ક્યારેક આવે છે, એ કે જે ઘરમાં 3 કચરા પેટી હોય એ ઘરમાં મને નહીં ફાવે. ના પાડી દીધી. હવે આ જમાના થતા જાય છે ભણેલામાં. બાઈઓને, આપણા ઘરના મોટી ઉંમરના સભ્યોને ડસ્ટબિન ગણે છે. તમે કોની સાથે ફ્રીક્વન્સી સેટ કરી શકવાના? કમનસીબી એ છે કે આપણે પદ, પૈસો, પ્રતિષ્ઠા એના માટે પ્રયત્ન કરી શક્યા, પણ બીજી વ્યક્તિ સાથે સેટ નથી થઈ શકતા. થોડુંક અઘરું છે, હું બોલું છું એટલું સહેલું નથી. એકવાર એક ભાઈએ ભગવાનને કીધું, ભગવાન, લોકો એમ કે છે કે સ્વર્ગમાં સુખ બહુ છે, નીચે તકલીફ બહુ છે, તો સ્વર્ગ સુધી એક રોડ બનાવી દો, તો પાલનપુરમાં તકલીફ પડે, મંદી આવે, વાયરસ આવે, સીધું સ્વર્ગમાં જતું રહેવાય. તો સ્વર્ગ સુધી એક રોડ કરી દો, એક સરસ હાઈવે બનાવી આપો. તો ભગવાન કે એમ તો કઈ થતું હશે સ્વર્ગ સુધી રોડ? એટલે તો સ્વર્ગ સુધી રોડ કરવો એટલે એમને ના થાય, બીજું કંઈક માગી લે. તો એક કામ કરો ને કે ભગવાન, મારી પત્ની, મારી સાસુ, મારા પપ્પા બધા જ મારું કયું કરે એવું થાય. ભગવાન કે બોલ, સ્વર્ગ સુધી સિંગલ કરવો છે કે ડબલ કરવો છે? બોલો. ભગવાને સમજી ગયા કે પેલા પડવા જેવું, આ માથાકૂટ ના કરાય, પેલું ટેન્ડર વહેલું પાસ થઈ જશે. અઘરું છે, પણ પ્રયત્ન આપણે કરવાનો છે. આજે થોડાક એ કોન્સેપ્ટને લઈને આપણે આવ્યા છીએ. એ વાતોને આપણે સમજવી છે. બર્નિંગ પ્રોબ્લેમ છે, પણ ફેમિલીને એક કરવા માટે કયા મુદ્દા સમજવાના? 6 ટોપિક પર થોડીક વાત કરવી છે. એમાં પહેલું છે લવ ફોર ફેમિલી. તમારા પરિવારને તમે પ્રેમ કરતા થાવ. સ્ટીફન કવી પાસે એક વ્યક્તિ ગયા, જેને 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ પુસ્તક લખ્યું છે. એને પૂછ્યું કે મારે ને મારી પત્ની એકબીજાને ચાહતા નથી, પ્રેમ નથી, તો શું કરવું? તો કે પ્રેમ કરો. એ કે પણ પ્રેમ નથી એટલે જ કહું છું કરો. તો પણ બિલકુલ ભાવના જ નથી તોય કરો. એ કે પ્રેમ કરતા છે, પ્રેમ ક્રિયાપદ છે, પ્રેમ કર્મ છે, પ્રેમ જ ફળ છે. પ્રયત્ન કરો તો થશે. અત્યારે સાયન્સ પણ સ્વીકારે છે. ઉટાની એક યુનિવર્સિટી છે, એને કીધું કે એકલવાયાપણું, તમે એકલા ફરતા હોય ને ખવરિયા કૂતરાની જેમ, અડકાયા કૂતરાની જેમ એકલા ફરીને ઘણા કોઈ જોડે મેચ જ ન થાય. અમુક છે ને હરગવાની હિંગો હોય, કોઈ શાકમાં સેટ જ ન થાય.
હરગવાઈન સિંગો હોય ને, ખબર છે ને, સિંગ એકલી જ ફાવે, એને બીજા શાકમાં સેટ ન થાય. એમ અમુક સરગવાની સિંગ જેવા હોય છે, બીજા જોડે મેચ ના થઈ શકે. અહીંયા લખ્યું છે કે એકલવાયાપણું દિવસમાં 15 સિગરેટ પીવા જેટલું ખતરનાક છે. લોનલીનેસ, અત્યારે વિશ્વનો મોટો રોગ આ લોનલીનેસ છે, એકલવાયાપણું. હવે બીજું યાદ રાખજો, દુનિયાના લોકોને તમે બુદ્ધિશાળી છો, રૂપાળા છો, ધનવાન છો, શક્તિવાળી છો એટલે ગમો છો, પણ તમારા પરિવારને તમે એમના છો ને એટલે ગમો છો. તમે રૂપાળા ન પણ હો, તમે બુદ્ધિશાળી ન પણ હો, તમે શક્તિશાળી ન પણ હો, તો પણ તમે ગમો છો, કારણ કે એમના છો. એટલે એની વચ્ચે પ્રેમ, એની સાથે રમવું જમવું. 30 વર્ષના અનુભવ પછી અમેરિકાના ડોક્ટર વિલિયમ નેગલરનું પુસ્તક છે ધ ડર્ટી હાફ ડઝન, 6 રેડિકલ રૂલ્સ ટુ મેક રિલેશનશિપ લાસ્ટ. એમાં લખ્યું છે કે 24 કલાકમાં 24 મિનિટ તો તમારા પરિવાર સાથે ફાળવો, એને પ્રેમ કરો. અને પ્રેમ હશે તો કષ્ટ કોઈ લાગશે નહીં. સીતાને 14 વર્ષનો વનવાસ આવ્યો, રાવણને ત્યાં વર્ષ રહેવું પડ્યું. પાછા આવ્યા પછી સગર્ભાવસ્થામાં રામે કાઢી મૂક્યા, કારણ કે રામ તો મર્યાદા પુરુષોત્તમ હતા. સીતાએ ફરથી મૃત્યુ સમયે પ્રાર્થના શું કરી? ભૂયો યથા મે જનનાંતરેપી ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ. હે ભગવાન, જો મને નવો જન્મ મળે તો જન્મો જન્મ રામ જ મારા પતિ થજો. આજકાલની સીતાન જો આટલું વીત્યું હોય તો ફરથી આની જોડે આવે? મોઢું ન બતાવતો કોઈ દાડો પાછી આવે નહીં. આ તો 7 જન્મ સુધી રામ જ મારા પતિ થાય. અહીંયા બેઠેલાને મારો એક પ્રશ્ન છે કે આવતી વખતે ફરથી પૃથ્વી પર જન્મ લેવાનો થાય, આવા જેવું છે આમાં? કેટલાને પાછા આવવું છે આમ? બાકીના બધા ત્રાસી ગયા લાગે છે. ફરથી આવવાનું થાય તો તમે આ જ પરિવાર સિલેક્ટ કરો ખરા. આ જ પરિવાર મારે જોઈએ. ચલો, જેમ કહેતા હોય કે મારે આ જ પરિવાર, આ જ સાસુ, હા ધ્યાનથી સાંભળજો, મારે આ જ સાસુ જોઈએ, આ જ સસરા જોઈએ, આ જ વહુ જોઈએ. તમારા પરિવાર સાથે પ્રેમ હશે ને તો એમ લાગશે કે વિશ્વમાં આના કરતા કોઈ સારો પરિવાર નથી. આ પ્રેમનું લક્ષણ છે. પરિવાર સાથે પ્રેમ એટલે આ છે. ગમે તેવા પ્રશ્નો આવે, રાષ્ટ્ર પ્રમુખ ઓબામા એમ બોલ્યા કે હું જ્યારે મૃત્યુ પામીશ, છેલ્લો શ્વાસ લઈ રહ્યો હોઈશ, ત્યારે મારું કોઈ ભાષણ, મારું કોઈ પ્રવચન, મારો કાયદો, મારી સહી કરેલી પેન મને યાદ નહીં આવે, પણ મારા પરિવાર સાથે વિતાવેલી ક્ષણો મને યાદ આવશે. લવ યોર ફેમિલી. પરિવારને પ્રેમ કરો. પ્રેમ કરો એટલે સમય આપો. આ મોબાઈલમાં એટલો ટાઈમ બધા કાઢે છે. આવડો નાનો મોબાઈલ છે, કોણ જાણે એમાં હું ભૂત કરતા ખતરનાક છે. આવડો નાનો મોબાઈલ છે અને ખિસ્સામાં ભેગો ને ભેગો. અત્યારે ઘણા મારી કથા સાંભળે છે ને તો એ ભાણીઓ ભેગો જ રાખે. ઘણા નહીં, નાનો છોકરો હોય ને, ડાયપર પહેરાયું હોય એટલે એની માને ચિંતા હોય કે ડાયપરમાં બગડ્યું નહીં, એટલે ઘડીએ ઘડી ડાયપર ખોલીને ચેક કરે. એમ ઘણા છે ને ભાણિયા ખોલીને ચેક કરે કે આયુક નહીં. તમને શું આવવાનું છે આમાં મોબાઈલમાં? પણ એટલા મોબાઈલના ગુલામ થઈ ગયા, સોશિયલ મીડિયાના. કરાગ્રે વસ્તે લક્ષ્મી કર બોલે તો એ બધું નહીં. કરાગ્રે વસ્તે ઇન્ટરનેટમ. હવારના પોરમાં જ સોશિયલ મીડિયા. ઘણા તો રાત્રે હુતા બેટરી ખૂટે પણ શ્રદ્ધા ન ખૂટે. હા, બેટરી ખૂટી જાય, શ્રદ્ધા ન ખૂટે. ઘણા તો સાંભળતા હુઈ ગયા, અડધા એના પર હુઈ ગયા હોય. સવારે ઉઠે ત્યારે તો મોબાઈલ હોધે પાછો એના પર તો હુઈ ગયો હોય. એટલા વ્યસની થઈ ગયા છે. કૂતરું સ્થિર રહે અને પૂંછડી હલે તો વાંધો નહીં, પણ પૂંછડી સ્થિર હોય ને આખું કૂતરું હલે તો તકલીફ ના કહેવાય? એમ આવડો નાનો મોબાઈલ અને આપણને આખા હલાવે. એના એટલા ગુલામ થઈ ગયા. મેં ગઈ વખતે કદાચ ઉલ્લેખ કર્યો તો, મેં લંડનમાં હતા અને પેલો નાનો છોકરો રડતો હતો. એટલે મેં કીધું એની મમ્મીને આપી દો. મને કે સ્વામી હમણાં છાનો રાખું. તો બોલો, ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો ને આઈફોન હતો ને પેલા નાનો ટાબરિયો, પેલો ઘોડિયામાં તો એના હાથમાં આપે. છોકરો આમ કરવા માંડ્યું. નાનું ટાબરિયું આમ કરીને એને જે ફાવતી હતી, જે ગેમ ફાવતી હતી એ કાઢી હરાય અને રમવા માંડ્યું. શાંત થઈ ગયું. એટલે બધું આ કેમનું શીખ્યું અને આને કેમની તાલીમ આપી? પછી મને લાઈટ થઈ કે હવે જેટલા નવા આવવાના અંદરથી ડાઉનલોડ કરીને જ આવવાના. અંદરથી બધા વસન સાથે જ આવવાના. આ શીખવાડે તાલીમ આપણે આ આપી. પહેલા છત્રપતિ શિવાજી હતા, માતા જીજાબાઈ હાલરડા સંભળાવે. એક ભાઈ મને કે પેલા શિવાજી જેવા શૂરવીર હતા, હવે શિવાજી જેવા કેમ નથી થતા? જીજાબાઈ હોય તો શિવાજી આવે. આપણે શૂરવીર કરવા હોય તો જીજાબાઈ થવું પડે છે. એ વાતોને સંસ્કાર આપવા પડે છે. સમય આપો. બધાને મારી વિનંતી છે. એક ભાઈના ઘરમાં હું ગયો તો, એ લોકોએ એક ટોપલી રાખી છે. ઘરમાં પતિ,
પત્ની, પરિવારના સભ્યો ખાતા પહેલા બધાએ પોતાના મોબાઈલ મૂકી દેવાના, પછી જ જમવા બેસવાનું. ઘણાના ઘરમાં હું જોઉં છું, એક હાથમાં ખાતા હોય, એક હાથે ખાતા જઈને પાછા આમ જોતા જ હોય. એટલે તાર આટલો મોટો વહીવટ છે, પેલા ખાઈ તો લે હરખી રીતે. ખાતી વખતે મોબાઈલ, હોતી વખતે મોબાઈલ, કોઈ પણ જગ્યાએ કથામાં બેઠા હોય તો મોબાઈલ. આટલા ગુલામ મોબાઈલના કેમ થઈ ગયા? એક ફોન નહોતો તોય ચાલતું હતું. એક સોફા પર પરિવારના 5 સભ્યો બેઠા હોય, 5 ઓનલાઈન હોય. અને જે જાજા ઓનલાઈન રહે ને એ લગભગ આઉટલાઈન જાય. એકલા જે ઘણા લોકો છે ને એકલા હસતા હોય. કોઈક એકલો હસતો હોય તો સમજવાનું કે ક્યાંક કનેક્ટ થયો લાગે છે. કોઈક એકલો મલકાતો હોય તો સમજવાનું કે ક્યાંક કનેક્ટ થયો લાગે, અથવા તો ડિસ્કનેક્ટ થયું લાગે છે. બેમાંથી એક હોય. એટલા મોબાઈલમાં. હમણાં હું બોમ્બે જતો હતો, પેલી દુરંતો ટ્રેન હતી, રાત્રે 11:30 બેઠા હતા તો એક દાદા અમારી સામેની બર્થ ઉપર સૂતા હતા, લગભગ 75-80 વર્ષના. તમે થોડો પરિચય કર્યો, પછી બધું હવે તો દાદરે ઉતરવાનું છે, સવારે 6-6:30 ઉતરવાનું સેન્ટ્રલ, કે દાદર સુઈ જઈએ. હું જોતો તો દાદા કરે છે હું, કે દાદાએ હેન્ડસ્ફ્રી કાઢી કાનમાં ભરાઈ, અને દાદા 80 વર્ષના દાદા રાતે આમ 11:30 શરૂ કર્યું. બોલો, ટચ સ્ક્રીન. હવે આ દાદાને જન્મ્યા પછી તો મોબાઈલ હતોય નહીં, હમણાં પણ હારા એવું શીખી ગયા. હવે તો મોટી ઉંમરના ડોહા ડોહી બેઠા ગહતા હોય છે, આમ ગહતા હોય છે. હવે તો વોટ્સએપમાં નથી કંઈક આવતું, પેલા ચિમ્પાન્જી આમ જોતા હોય છે. એટલે તમને હારો મોબાઈલ વાપરતા આપણે એમાં અભિમાન ન કરો, કારણ કે વાંદરા એ વાપરતા થઈ ગયા છે, ચિમ્પાન્જીઓ એ મોબાઈલ વાપરે છે. પણ જે મોબાઈલને લીધે તમારો પરિવાર ગૌણ થાય ને એટલો ના વાપરો એની ના થઈ, પણ સંબંધો બગડે એટલો મોબાઈલ ના વાપરો. સમય આપો, પરિવારને સમય આપો. સુખમાં યાદ કરો, દુઃખમાં યાદ કરો. પરિવારના સભ્યોને આદર આપો, માન આપો. સરદાર વલ્લભભાઈ પટેલ કોર્ટમાં કેસ લડતા હતા અને માતુશ્રી આવ્યા, માતાને પગે લાગી ગયા. એની ખબર કાઢે, ખબર અંતર પૂછે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, અમે 1200 સંતો અને દેશ વિદેશમાં લાખો હરિભક્તો, એક હરિભક્ત માટે એટલો એમણે સમય આપ્યો છે, એટલો પ્રેમ કર્યો છે, એટલી લાગણી એમને દરેક માટે હતી. કોઈક સાજા માંદા હોય ત્યારે ત્યાં પહોંચી જવું, એના ખબર અંતર પૂછવા. આ સ્વામીજીએ સંસ્કાર આપ્યા હતા. એટલે પ્રમુખ સ્વામીજી ધામમાં ગયા ત્યારે સારંગપુરમાં એમના અંતિમ દર્શન માટે 3 દિવસમાં 25 લાખ લોકો આવ્યા હતા. 25 લાખ લોકો. આ પ્રમુખ સ્વામી મહારાજનું ઇમોશનલ બેંક બેલેન્સ હતું. તમે ડિપોઝિટ કંઈ કર્યું ના હોય તો વિથડ્રો શું કરી શકો? તમે કોઈ દિવસ અંદર જમા નથી કરાયું તો ઉપાડ કરી રીતે મળશે તમને. બીજું છે લોયલ વિથ ફેમિલી, પરિવારને વફાદાર રહો. એકવાર માછલીના બચ્ચાએ એની મમ્મીને પૂછ્યું કે મમ્મી, આપણે પાણીમાં રહેવાનું, પાણીમાં જ સ્કૂલ, પાણીમાં જ લગ્ન, પાણીમાં જ ફરવાનું, અને માણસો બધા જમીન પર કેમ રહે? માછલીએ જવાબ શું આપ્યો? કે જે ફિશ હોય પાણીમાં રહે, સેલ્ફિશ હોય જમીન પર રહે. જે સ્વાર્થી હોય, થોડાક સ્વાર્થ માટે ગમે ત્યારે ગમે તેને દગો લઈ શકે, એનું નામ માણસ છે. પણ આજે મારે વાત એ કરવી છે કે સાપ ગમે તેટલી જગ્યાએ વાંકો ચાલે પણ દરમાં તો સીધા થવું પડે. એમ બહાર ગમે તેટલા કદાચ દોષો, સ્વભાવ, પ્રકૃતિ આપણા છતાં થઈ જતા હોય, પણ પરિવારના સભ્યોને વફાદાર રહેજો. વફાદારી એટલે ખોટું બોલાય નહીં, પણ આપણને અંગ્રેજી સિસ્ટમે તાલીમ જ ખોટી આપી. નાના હતા તાર છોકરાઓને કવિતા કઈ શીખવાડી? જોની જોની વોટ પાપા, ઇટિંગ સુગર નો પાપા, ઓપન યોર માઉથ. એટલે મોઢું ખોલ્યું તો અંદર ખાંડ હતી, અને ટેલિંગ લાઈ, ખોટું બોલતો હતો. પહેલેથી છોકરાઓને ખાંડ ખાવાની પણ બાપ આગળ ખોટું બોલવાની કવિતાઓ શીખવાડી. એટલે મોટા થઈને ખાંડ ખવડાવે ને. તાલીમ જ આપણી આ થઈ. છોકરાઓ ખોટું બોલે, અભ્યાસના બહાને ખોટું બોલે, મોજશોખ કરીને ખોટું બોલે, ચેટિંગ ડેટિંગ કરતા હોય. પથારીમાં તમારી હાજરીમાં એ જુદું વાંચે છે. તમારી હાજરીમાં બુક હોય છે ને તમારી ગેરહાજરીમાં ફેસબુક હોય છે. ચેટિંગ ડેટિંગ, સંબંધો જુદા. તો એટલી વફાદારી કેમ આપણે રાખી શકતા નથી? વફાદારી એટલે ખોટું બોલે નહીં. રામ 14 વર્ષનો વનવાસ આવ્યો, પણ જે પિતાને વચન આપ્યું હતું કે જંગલ સિવાય ક્યાંય નહીં જવું, તો શૃંગવેરપુરમાં પણ ન ગયા, ને લંકા જીત્યા પછી લંકામાંય ન ગયા. ગાંધીજી વિલાયત અભ્યાસ કરવા માટે ગયા અને માતાને પ્રોમિસ આપ્યું હતું કે દારૂને હાથ નહીં અડાડું. તો ગાંધીજીને અંગ્રેજો સમજાવતા જતા દારૂનો સ્પર્શ નથી કર્યો. જાદુગર કેલાલ રાજ કપૂરની પાર્ટીમાં ગયા, પણ પૃથ્વીરાજ કપૂર એના બાપને વચન આપ્યું હતું, એટલે એને દારૂના પ્યાલાને સ્પર્શ પણ નથી કર્યો. વચન જેને આપ્યું હોય ને એને પાળજો પાછા.
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સુંદલપુરામાં હતા અને હાર્ટ એટેક આવી ગયો 1983 ના વર્ષમાં. આમાંથી જેને હાર્ટ એટેક આવ્યો એને દુખાવો ખબર પડે. સ્વામીજીને સુંદલપુરાથી વડોદરા લઈ જતા હતા અને રસ્તામાં અચાનક ગાડી ઊભી રખાવડાઈ પ્રમુખ સ્વામી મહારાજે. એટલે સેવકો પાછા ગભરાઈ ગયા, બીજી ગાડી વાળા તાત્કાલિક આવે, શું થયું, દુખાવો વધી ગયો. પ્રમુખ સ્વામીજી તૂટતા અવાજે, તૂટતા શબ્દોમાં શું બોલ્યા કે આણંદ વાળા ડાયાભાઈ ગજ્જરના ત્યાં પારાયણમાં જવાનું આપણે કીધું છે, પણ મને હાર્ટ એટેકનો દુખાવો થયો છે, મને તાત્કાલિક તમે ડોક્ટર પાસે લઈ જાઓ છો, તો હું પારાયણમાં નથી આવી શકતો, તો મારા બદલે માફી માંગજો અને કોઈ બીજા પારાયણમાં તૈયાર ત્યાં જઈ આવજો. અને વફાદારી કહેવાય. એકવાર જેને વચન આપ્યું હોય એને કોઈ પણ ભોગે એને સાચવવાની વૃત્તિ છે. પરિવારને પૂછ્યા વગર નિર્ણય નથી લેવાનો. વનવાસનો સરસ પ્રસંગ આવે છે પાંડવોનો. પાંડવો જંગલમાંથી પસાર થતા હતા અને બધા સૂતા હતા. ત્યાં પેલો ચોકી કરવા માટે ભીમ જાગ્રત હતો અને ત્યાં એક બાઈ આવી, હિડીમ્બાઈનું નામ. અને હિડીમ્બાઈ ભીમને જોયો એટલે ભીમ ગમી ગયો. એટલે હિડીમ્બા કહે છે કે તું મને ગમે છે તો આપણા બેનું ગોઠવાઈ જાય સારું, આમેથી પ્રપોઝલ. એટલે ભીમ કે હજુ તો આપણે પહેલી વાર મળ્યા છીએ અને તું મને પ્રપોઝલ આપી દે છે લગ્નનું. તું એ દેખાવમાં તો હારી જ લાગે છે, પણ મારાથી મારા પરિવારના સભ્યોને પૂછ્યા વગર કશું કરાશે નહીં. આ આપણને શીખવાડ્યું છે વફાદારી એટલે. હમણાં એક ભાઈ મને મળ્યા, મને કે સ્વામી મારા ઘરેથી મારી દીકરી કોલેજની પરીક્ષા આપવા જવું છે એમ કહીને ભાગી ગઈ અને થોડાક સમય પછી ઘરમાં લેટર આવ્યો. લેટર શું આવ્યો કે મેં લવ મેરેજ કરી લીધા છે, કોર્ટ મેરેજનું કાગળિયું આવ્યું. મને કે 20 વર્ષ એને મોટી કરી અને લેશ માત્ર વિચાર ના આવ્યો એને આટલો દગો કરી દેવાનો. મુંબઈના એક હીરાના વેપારી, જેટલા વેપારી છે ધ્યાનથી સાંભળજો, થોડાક મહિના પહેલા મંદિરમાં આવ્યા હતા. કેમ્પસમાં 2-3 દિવસ ફરતા દેખાયા. મેં બોલાયા, પૂછ્યું તું કેમ કામે આવવાનું થયું તું? તો રડવા માંડ્યા. ઓફિસમાં બોલાયા, તું શું તકલીફ છે? મને કે સ્વામી મારી દીકરી બોમ્બેમાં ભણતી હતી, કોઈકે મને કીધું કે ગુજરાત સંસ્કારી રાજ્ય છે એટલે ગુજરાતમાં ભણવા મૂકો. એટલે મેં ગુજરાતમાં 11-12 મૂકી. એમાં એને 11મા ધોરણમાં એની સ્કૂલના શિક્ષક સાથે પ્રેમ થઈ ગયો. 11મા ધોરણમાં ભણતી છોકરીને એનાથી 15 વર્ષ મોટા સ્કૂલના શિક્ષક સાથે પ્રેમ થઈ ગયો. એટલે મેં ઉઠાઈ લીધી, પાછી બોમ્બે લીધી. 12મું ત્યાં પૂરું કરાયું, કોલેજ પૂરી કરી અને બીકોમ પૂરું થયું ત્યારે ભાગી ગઈ છે. તપાસ કરતા ખબર પડી કે શિક્ષક સાથે લગ્ન કરી લીધા છે. એ શિક્ષકના બીજા લગ્ન છે. બહુ જ રડ્યા. મને કે સ્વામી મને મળવાની ના પાડે છે. એટલે મેં કમિશનર ગેહલોત સાહેબ હતા, એને વિનંતી કરી. 5 કલાક સુધી આ પતિ પત્ની એની સગી એકની એક દીકરીની સામે બેઠા છે. 5 કલાક રડ્યા છે. એ છોકરીની આંખમાંથી આંસુનું એક ટીપું પડ્યું નથી. મને કે સ્વામી બોમ્બેમાં મારો કરોડોનો બંગલો છે, હીરાનો મોટો વેપારી છું, દીકરીને 21 દેશમાં ફેરવી છે, વાઈફાઈ વાળી રૂમ છે, લેપટોપ છે, સારી ગાડી છે, આટલું આપ્યું, પણ છતાં મારી દીકરી અમને દગો કેમ દીધો? તમે એને બધે લઈ ગયા પણ હાથ પકડીને ક્યારે મંદિરે નહોતા લઈ ગયા કે પાલનપુરની પારાયણમાં નહોતા લાયા એટલે તકલીફ થઈ છે. કોઈ દિવસ સંતોની કથા નહીં સંભળાઈ એટલે આ તકલીફ થઈ છે. વફાદારી આ છે. પોતાના મા બાપને દગો કેમ દઈ શકાય? પોતાની પત્નીને દગો કેમ દઈ શકાય? હમણાં થોડાક મહિનાથી મને અમદાવાદથી એક બાળકનો ફોન આવે છે. ધ્યાનથી સાંભળજો શું ઘટનાઓ સમાજમાં બની રહી છે. એક નાનકડો છોકરો, હું ઓળખું નહીં એને, અને કાલી ગલી ભાષા બોલે. મને કે સ્વામી પપ્પા ઘરે નથી આવતા, કંઈક કરો ને. હું એને ઓળખું નહીં, પપ્પા ઘરે નથી આવતા, અમદાવાદમાંથી બોલે. મારે કઈ રીતેનો સંપર્ક કરો? કીધું પપ્પા ઘરે કેમ નથી આવતા? મને કે મમ્મી સાથે બગડ્યું છે એટલે ઘરે નથી આવતા. પછી મેં તારા ઘરમાં બીજું કોઈ મોટું છે પુરુષ સભ્ય તો મને વાત સમજાવે. એના દાદાએ ફોન હાથમાં લીધો. એના બાપ 70 વર્ષના મારી આગળ રડતા રડતા બોલ્યા, મને કે સ્વામી મારો દીકરો 1 મહિનાથી ઓફિસેથી ઘરે નથી આવ્યો. તું કેમ નથી આવતા? મને કે ઓફિસમાં એની સાથે એક બાઈ કામ કરે, એની સાથે લફરું થયું છે એટલે ઘરવાળી ગમતી નથી, હવે બહાર જ ફર્યા કરે છે. બાપ રડે છે, પેલી બાઈ રડે છે, આ નાનકડો બાળક રડે છે. હું હમણાં જ અમદાવાદ મીટિંગ માટે ગયો તો એ છોકરાને મેં બોલાયો, એની સાથે અડધો કલાક બેઠો. તો તને ભાન પડે છે યાર? તો લગ્ન શેના માટે કર્યા? આ નાના છોકરાનો ઉછેર શેના માટે કરે છે? મને કે આ છે એના કરતા પેલી થોડી હોશિયાર લાગે છે. તો એના કરતા ત્રીજી હોશિયાર આવશે, એના કરતા ચોથી હોશિયાર આવશે. યાદ રાખો, દુનિયામાં તમારા પત્ની કરતા ને પતિ કરતા રૂપાળા આવવાના, તમારા પતિ કરતા ને પત્ની કરતા ધનવાન આવવાના, તમારા પતિને પત્ની કરતા વધારે સમજદાર આવવાના. પણ જેની સાથે અગ્નિની સાક્ષીએ લગ્ન કર્યા એને છેલ્લા શ્વાસ સુધી ના છોડવા, એનું નામ મિલે સુર મેરા તુમારા છે. વફાદારી એટલે આ છે. આ જીવનની અંદર હોવી જોઈએ. પોતાના મા બાપને